નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વરની આદર્શ સોસાયટી પાસેથી 27 વર્ષ પહેલા કરેલ અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન 15 જુલાઈ 1997ના રોજ અંકલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ નજીક આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનું બ્લુ કલરની સિયેલો ગાડીમાં 4 ઇસમોએ 27 વર્ષ પહેલાં અપહરણ કરી 1 કરોડની ખંડણીની માંગણી કરી હતી। અગાઉ ભરૂચ એલસીબી આ ગુનામાં 11 આરોપીઓને ઝડપી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુર ફરિયામાંથી મુક્ત કરાવ્યો હતો। જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણી વિસ્તારમાં ફરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અમદાવાદના જીએસટી બ્રિજ પાસેની સુકન સ્માઇલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડી અંકલેશ્વર લાવી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।